હમણાં મારા પ્રોગ્રામ માં તું જતો હતો ઘેરે, તે એક જણા મારા પાસે આવીને રોવા મળ્યો, રોવા. મેં કીધું સાનો રે, સારો ગુડા, સાનો ગુડા, હું છું? મને કે વિપુલભાઈ કે વાત જ જવા દો, પણ મેં કીધું હું છું એમ મોટા ભાઈ ને. મને કે ઓણા બધા કે 2 જેઠ મહિના કરે છે, પણ તો મેં કીધું પણ તને શું વાંધો છે એમ? મને કે વાંધો જ હોય ને કે દુબળા 2 જેઠ મહિના. મેં તો શું થઈ ગયું એમ? મને કે મારા થઈ કે તઈ ને કડક તો મને અંધાર આવી જાય. બોલો હું સમજવું આપણે પબ્લિક છે આ, શું કરવું હવે? હમણાં એક ગુરુ છેલો જંગલમાં જતા, હવે શેલા હારા હોય ઠીક છે, અત્યારના શેલા તો અત્યારના ગુરુ તમને ખબર છે, શેલા હારા હોય ગુરુ હારા, ગુરુ હારા હોય શેલા હારા નો. હા, આ ભાગમાં તો ગુરુ બહુ હારા હતા. શેલો થતો હવે ડાટા કાઢે એવો. તે જંગલમાં હેલા જતા હતા, હાથમાં શિફ્ટ થયો અને જોડે ના કમડોળ. રાત પડી ગઈ, ઘોર જંગલ. શેલો કે ગુરુ મહારાજ ઉતાવળ રાખો એમ. તો ઉતાવળ નહીં, આજ તો કે આઈને નહીં કે રાત રોકાવાનું થાય. શેલો કે મહારાજ જંગલ છે, સિંહ ની વધારે થોડીક ભેર છે એમ. ગુરુ કે એમાં શું થઈ ગયું? સિંહ ની વધારે બે હોય કાંઈ વાંધો નહીં, સિંહ એની રીતે, આપણે આપણી રીતે. ગુરુ છેલ્લો તે ભાઈ ગુરુ બે ગયા તપમાં, આખી વિશી નામ કર્યા. ચેલો ભાઈ બીતા 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 સારા મોટા બેહે પડ કે શું કરું? ગુરુ તપમાં બે ગયા, હવે લગી એ લે નહીં ગુરુ. એમાં સિંહ આવ્યો, શેલો ડાયરેક્ટ ઝાડવા પર ચડી ગયો. શેલો ઝાડવા પર ચડીને કે ગુરુ મહારાજ નું આવ્યું. હવે ત્યારે જો શેલા હોય શું કરે? ગુરુ મહારાજ લગે હીડી ઉઠ ન કરે તો ગુરુ જાગી ન જાય. પણ આવા શેલા છે ને, મેં તમને પેલા કીધું ને, આવા શેલા ન હોય એમ. ઝાડવામાં ચડી ગયો અને જોવે હાલ મારું ગુરુ નહીં રે, હે હાલ મારું ગુરુ આવ્યું છે. આવે ત્યારે જો શેલા શું કરે? સિંહ એવો ને, ગુરુ ફરતો ફરતો પ્રદક્ષિણા કરી. સિંહ ગુરુ ને પગે લાગ્યો, સિંહ વયો ગયો. સિંહ વહી ગયો એટલે ગુરુ, એટલે અત્યારે શેલો આવ્યો ઝાડવા પરથી હેઠો ફરક. કીધું ગુરુ મહારાજ દી કે ઉભા થાવ એમ. હવે કે શેલો કે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ તમને કઈ ખબર છે એમ? રાતે સિંહ આવ્યો હતો તે હું છું? હું તો કે ઝાડવે ચડી ગયો. તે હું થઈ ગયું એમ? કે સિંહ કે તમારે ફરતી પ્રદક્ષિણા કરી અને તમને પગ્યા લાગી ને કે વયો ગયો એમ. તો હશે કે મને ખબર નહીં, હું તો મારા ધ્યાનમાં હોય, રામનું નામ લેતો હોય, કાંઈ વાંધો નહીં. તે હવે ગુરુ કે હાલો દી ઉગ્યો છે, હવે આપણે અહીંથી આગળ રવાના થઈએ એમ. તે આગળ ત્યાં રવાના. ગુરુ હું કે શેલા આમાં તું કાક તો લઈ લે એમ. તે શેલો કે હું સિક્કો લઈ લો. સિક્કો ઓળે હાથમાં લીધા ને બદલે આમ આંગણ ચડાયો. આમ કરતા 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 હાલ્યા ગયા. ગુરુ તો ભાઈ હા હાથમાં કમડળ ને જોડે થોડુંક હું ખાવાનું તો બધું બિચાર હાથમાં. ગુરુ હાથમાં હેથક નું ઓલો શેલો તો સિક્કો ફેરવતો ફેરવતો હાલ્યા ગયા. હા હાલે દાદા હતા એમાં તે ઓલો શેલો આમ સિક્કો ફેરવતો હતો, સિક્કો સીધો બોડીમાં તું મધ ઉડ્યું. ગુરુ ને શેલા ને બીન સોટી ગયું ભાઈ. ગુરુ ને હોજવડ દીધા, શેલા ને હોજવડ દીધા. ઈ એક બીજી પર લાળો કાઢી ની માચ્યું કાઢીને મહિને આગળ હાલવા આપે. શેલો કે હે ગુરુ મહારાજ ઈ કે રાતે કે તમારે સિંહ આવ્યો, તમારે ફરતો ફરતો ફર્યો, તમને પગ્યા લાગ્યો. એ વખતે સિંહે કાંઈ ન કર્યું ને, જે ખડી ગયેલી મજની માખ્યું તમને અડી ગઈ એમ. સાંભળજો મિત્રો, એના ગુરુ નો જવાબ તમે સાંભળો. આ મૂળ વાત ન્યા છે. ગુરુ કે છે એ વખતે મારો ભગવાન મારે હારે હતો, અને આંખેલા હારે તું ગુડાણો છો ને, આ એમાં સિપાઈ ફેરવીને તે નાખ્યા છે ને બોડીમાં, એના મને આ બધી મજની માખ્યું ગવડી. એ વખતે મારો રામ મારે હારે હતો અને તું તો જાળવે હતો. તું હોત ને એ વખતે તો સિંહ મને ખાઈ જતી. તો એ વખતે મારો રામ હારે હતો અને અત્યારે હારે તું છો, એટલે મજની માખ્યું કવડી. એટલે આવા સહેલાય નો હાલે. આ તો ઠીક. હવે હમણાં એક શેઠ બાપા એને ઓફિસે બેઠા હતા, એક ભીખાઈ ગયો કે શેઠ બાપા કે 10 હોય તો આપો ને એમ. કે નથી થી આવ્યો પાછો ભીખાઈ કે શેઠ બાપા કે ભૂખ લાગી છે, બટકો રોટલો આપો ને એમ. બટકો નથી, 10 નથી, ઓલો ભાઈ ગયો પાછો આવ્યો. એ કે શેઠ બાપા કે ટાઈટ બહુ છે, લુગડા નથી, ફાટલા ટોટલા લુગડા હોય દો ને એમ, પડ્યા હોય. ફાટલા ટોટલા લુગડા નથી, 10 નથી, ખાવાનું નથી, વયો જાય કીધું ને એમ. લાલ થઈ ગયો શેઠ. ભીખારી પાછો આવ્યો. કેમ પાછો નાનો પડે? મારે કઈ નથી એમ. ભિખારી કે હું કઈ લેવા નથી, હું તમને મારે હારે લેવા આવ્યો. લે મને હારે
કે તમારા આગળ કે દસ્યું નથી, ખાવાનું નથી, ફાટલા લુગડા નથી, તો હું આ ઓફિસમાં પડ્યા છો એમ એસી માં ખોટા તમારી પાસે કાંઈ ન હાલો મારે હારે હું એકનું માંગી ને આપણું બીનું માંગી ભલામણ એમ કહીને ભિખારી વિયો ગયો. ઓલો શેઠ બાબા બીજા અંધારા આવે હું કહીને વિયો ગયો એમ. ભગવાને પૈસા આપ્યા હોય તો વાપરો એમ, ભિખારી કોને હાથી ન રાખો. પણ ઠીક છે, હવે અત્યારે આપડા ખજૂરભાઈ 4-5 લાખ રૂપિયા 6-7 લાખ રૂપિયા ખર્ચ કરીને બિચારા કોઈક એવો વ્યક્તિ હોય એને મકાન બનાવી દે. આ ખજૂરભાઈ 7-8 લાખ રૂપિયા ભાંગીને કોઈ બિચારા એવો માણસ હોય ગરીબ એને મકાન બનાવી દે ધાબાવાળા મસ્ત. હા તેને ફર્નિચર ખજૂરભાઈ અત્યારે 6-7 લાખ રૂપિયા ભાંગીને કોઈક એવા માણસ ને મકાન બનાવી દે, કોઈકને ખાવાના આપે, તો અમુક વિરોધ કરવા વાળા શું છે ખબર, એ વિડીયો ઉતારી લો સાહેબ, આ હાથે દાન કરો, આ હાથને ખબર હું પડે એમ. પણ તમે તમારા ઘરે સંડાસ તો બનાવો એમ, ખબર પડે કે એમ કેટલા પૈસા થાય. બસ માણસ ને હાવ નવરા બેઠા બેઠા પોટાઈને ગલ્લા બસ લકડી ખામી કાઢી માણસ ને. એ સારું કામ કરે છે. ઓલા 4-5 જેને મા બાપ નું હોય એવા છોકરા છોડીઓને સારા ઘર બનાવી દે છે, ખાવાનું આપે છે, તો તમે ઈ વિચારો ને એમ કે એનો કેટલો આત્મો ઠેર આખી જિંદગી એમ. ઈ નહીં વિચાર એને ઓલા પૈસા આવે, ખજૂરભાઈ ને ઓલા પૈસા આવે છે, ખજૂરભાઈ ને ઓલા પૈસા આવે છે, લગરો વિરોધ જ કર્યો, લગરો વિરોધ વિરોધ વિરોધ. એને દાનમાં પૈસા આવે છે કે એ અડધા ખાઈ દે છે, પણ એ ખાઈ જ ખરા ને, એને તે છોકરા સિંહ મા બાપ છે કે ખજૂરભાઈ એમ થોડાક છે. ઠીક છે, હવે આવા વિડીયો ઉતારીને આવા લોકોને હું આ લોકોને કેવું હોય એમ આપણે હવે એનો વિચાર કે ભાઈ એ કેટલા માણસ નું સારું કર્યું છે, હજારો માણસ નું સારું. 400 ઉપર ઘર, લગભગ 400 ઉપર મારા અંદાજે ઘર એને બનાવ્યું. હવે તમે જ્યાદા નહીં એના કેટલા 6-7 લાખ રૂપિયા ગણો, પણ નહીં માણસ ખામી કાઢવી છે. આમ વિડીયો ઉતારી લે છે, આમ વિડીયો ઉતારી લે છે. પણ તમે વિડીયો ઉતારો ને તમને કોઈને હું કોઈ હાથ ભાંગી નાખે છે, તમે ફોન બધે ભાંગી નાખે છે, વિડીયો ઉતારો ખબર પડે કેમ 10 રૂપિયા કોકને દેવાય એમ. બસ વિરોધ વિરોધ વિરોધ. ઠીક છે, આ સોશિયલ મીડિયા છે, વિરોધ તો થવાનો છે. મેં હમણાં ગયો તો નકળો, મેં ખાલી બધા આપણે નકળો આપણે મહાદેવની લિંક છે ને એ બધા નાના છોકરા બધા હશે બિચારા જાજા ને, મેં બધાને 10,000 રૂપિયા આપ્યા. તે વિડીયો મેં 3 વિડીયો બનાવ્યા. મારા મેં ઈ આવી કોમેડી કે 10,000-20 રૂપિયા આપે છે અને વિડીયો ઉતારે. બોલો લ્યો હવે આ શું કરો તમે એનું? પણ તમે 1 રૂપિયો આપો કેમ દેવાય એમ. ઠીક છે, આ નો સમજે. 5-5, 6-6 લાખ રૂપિયા જે માણસ દાન કરે તો એનો વિરોધ થતો હોય તો મારે 10 રૂપિયા વિરોધ થવાનો છે. 10 રૂપિયા તો છે ખાલી એમ. એનો જો ઠેર લગી વિપુલભાઈ બિચારા બોલાય કોમેડી કરતા જોશ બોલતા હોય, થોડા ઘણા એવા છે, થોડા ઘણા ફેસબુકમાં બધાને ઠેર 10,000 રૂપિયા આપતો હોય. જેટલા હતા માણસ નાના છોકરા આ તે અમુક કોક એવા કોક માં હોય અથવા કોક એવા અપંગ હોય બધાને 10,000 રૂપિયા આપતો ગયો, લગભગ 10,000 રૂપિયા વહી ગયા છે. પણ ઈ કોમેન્ટ કરવા વાળા શું હોય ખબર, આવું જ ગોતતો હોય, આવું એમ સારું ન જોય કોકને આપ્યા છે ને એમ. એ વિડીયો તમે જોઈજો 700-800 માણસ આમ તેમ જાય, કોઈ રૂપિયા નથી આપતો. મેં બધાને આપ્યા છે. વળી વિડીયો ઉતારી લીધા વિપુલભાઈ કોમેડી કરતા કરતા વિડીયો ઉતારી લીધા, પણ તમે તો ઉતારો એમ. કેમ ઉતારાય? કોકને 10 રૂપિયા જો કેમ ખબર પડે કેમ 10 રૂપિયા દેવાય એમ. ખાવા નથી થતું. ઠીક છે, વિરોધ 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 હારે રાખે આમાં. હાલો હાલો, આ વિડીયો તમે શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને કોઈને વિરોધ ન કરતા.